વરસાદનું જોજો કેવું કરીશી બેસ્યો બધું શેપ કરવા દેજે આ બેસ્યો કેવો ગારો કર્યો છે આટલો આખો કરી દીધો કેસમ પાણી પી દેવા દે મને પાણી ઓલે હારું અંબાજી જવું છે ને કોઈનો અંગાત નહીં શું કરું હા એ ફોન કરવા દે મનાજી ફોન કરવા દે મનોજી મારા ખાસ ભાઈબંધી મનોજી મારા અંગાત આપશી હલો મનાજી શું કરો છો એવું છે એમ છો હતા ઘેર છો હારું અંબાજી જવું છે ને એકલો પડું છું આવશે મારા અંગાથી એવું છે એમ હા હા હારું તમે ઘેર છો એમ હા 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 તો મેડમ હું તમારે ઘેર જ આવું છું તમે ઘેર જ છો ને એ હાર હાર હડો તમે હાર હડો હા હા એ હાર હાર હા સંજુભાઈનું ફોન આવ્યો હતો કે અંબાજી જવાનું કહેતા હતા હારી અમારે સંજુભાઈ બેન જોડી તો મસ્ત જવું છે હારી તો સંજુભાઈને આવીને તાનો હવે નકો ઘેર આવવાનું તો કહેતા હતા પણ વાત કરીએ તાનો હવે અલ્યા મારો ખાસ ભાઈબંધ મારો મનુભા ઘેર છે મનુભા કેમ ચાલે છે શાંતિ આવો આવો તમે સક્યો મજામાં હા મજામાં એકદમ મજામાં કેમ ચાલે સક્યો બધું ઘેર શાંતિ શું કરો છો આજ તો કાલ દેખાતા નહીં હમણે તમે તો નવરા બે રહ્યા ઘેર હતા એવું સાત ઘેર હતા એમ તે હું પણ ફોન કર્યો તો ને આપણે અંબાજી જવાનું છે કે આપણો ઈચ્છા પૂરેપૂરી આપવાની ઈચ્છા છે એમ તો લેડો તાર ઈચ્છા આપણે બે ભાઈબંધો ખાસ છીએ જીગર જાન ભાઈબંધો છીએ આગળથી વળી કોક ને પૂછ્યું આપણે પેલા પટોજી નહીં આપડા માછિયા ઈવન પૂછે ઈવન કીધી આપણને મને કે વચમાં ફોન આવ્યો તો કે અંબાજી જવું છે તે મેં કીધું તું કે અંબાજી જવું હોય તો આપણે ગોઠવીએ આપણે તો આપણે નવરા પડ્યા છે કોમ બોમ હોય તો આપણે જીએ તો તમારો વિચાર તો આપવું જ છે ને ફાઇનલ તો આપવું હોય તો ઠેલો ભરવાનો છે હવે તો ભરી જતો ને ઠેલો તો હવે ભરી દો ઠેલો તો જો સંજુ આપા તેલો પેલો ભરાઈ ગયો તૈયાર થઈ ગયા અરે ભોળા ભાઈબંધ આટલી બધી ઉતારું લે કરો છે યાર દરવાજો બરવાજો રાખો લે તું ઉતારો ભૂલી જ જવાય આટલી બધી ઉતાર ના કરાય આપણે ઘર તો હાચબવું પડે કે યાર ભરાઈ ગયો ચાલે સંજુબા તમે થેલો ની લીધું અરે આ ભોળા ભાઈબંધ થેલો હું કરવો છે તમારો કપ લુગડો મારો લુગડો એક જ છે કે આપણે બે મોચીલા ભાઈબંધ છીએ બંજી લેડા ચાલે જય અંબે જય અંબે જય અંબે હાજી આપણે તો ઘણા ટાઈમે ભેગા થયા તમે માનો કેવો હુકમ કહેવાય કે આપણે આવડ્યું અંબાજી હેડે ના આપણે તો જૂના જબર જેવું આપણા જમાનામાં કેવું હતું મજા આવતી કેવી ભાઈબંધી હતી આપણે આ તો શું કરે કે મોહ માયામાં પડી ગયા છીએ ને તે કેટલા વર્ષ એટલે મારા માછા હતા અંબાજી બંધ કહેતા હતા શું કરશું લેતા જજો હા લેતા જજો અલે આ જો મારા માછા તો ઘેર જ છી હું કરો માછાય કોઈ બેહન ચાર નાખતો તો એવું છે આવો અંબાજી જિંદગી કાળ જ નાખવાનો છે આવો શું ચાલે કે આ મારા ભાઈબંધ મનુજી અંતે બોલો શું ચાલે કયો કોઈ ના ભેમ ચાર પૂરો કરીએ શું કરીએ કે એવું છે હા બોલો બીજી શાંતિ હા બધી શાંતિ હા જલસા પાણી બે અંબાજી જીએ કે આવું છે તમારે હાલો હું એ આવું છે એવું તૈયાર થઈ જતા હા ઘણી માર તો અંબાજી હમો આવ્યા હતા હા હું વાત છે તૈયાર હતા ને લેડો તૈયાર થઈ જતા ફોટો લેતા આવું છેલો પેલો હા જલ્દી આવો તા ને ફટાફટ તૈયાર થઈ જજો આ બીજું સર બધી શાંતિ છે ને હા રે હાલું કરો છો મોટો ઠેલો લીધો ઓહો મજા આવી જશે તો મજા આવી જશે આપણો તો જલસા પડી જાય બતાવી જણા ભેગા થયા અમારો ભાઈબંધ અમારો માછિયા લેવા હલાતા કેવું ચાલે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે હા બોલો મનાજી હારું આપણે તો જોવો તો ખરા આટલી ઉંમરે આપણે કેવા હેડ્યા છીએ મજા આવશે ને અંબાજી જવાનું જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ જય જય અંબે બોલ મારી અંબે કો અંબાજી જવા નીકળે કોણ છે ઓ આ તો સંજયભાઈ નહીં ઓહો જગાજી શું ચાલે કયો જય અંબે જય અંબે આપુ નહીં અંબાજી અંબાજી તો આબુ પણ ઘણું કોમ છે અરે હું આખી જિંદગી કોમ જ હોય છે 12 મહિને મેળો આવે છે લેડો મજા આવે છે અંબાજી યાર મને ઠેલો ચોળો મોટો લાયો હા ઠેલો ચોળો લાયો અમારા માછે ચોળો મોટો ઠેલો લઈને આયા છે મનુજી તો ઉભારો મો ઘેર પૂછીને હા તો પૂછતાઓ તાણ હડો ઘેર હા મે ઉભા છીએ તે તાર હડો પૂછતાઓ ઘેર
જલ્દી આવજો પા, મોડું ના કરો. એટલે મારા ભાઈબંધો બધા જોઈ છે ને અરે જવા દે છે મને કોમ તો બધું કરી દીધું છે પણ આ જવા દે તો સારી વાત છે. ભાઈ ઓ ભાઈ શું છે? આ બધા ભાઈબંધો અંબાજી જોઈએ તો હું એ જઉં છું હવે. પણ ભાઈબંધો તો હક જતા અંબાજી ઘણા જ હોય છે. તારા નહીં તો કેટલું કોમ પડ્યું ઓકે, છે. હવે 12 વેતનનું કોમ હાલ પટીને આવ્યો તું? એ બધું પટી ગયું. બધું તો હક તો પટાઈ આ ગયું. શું વાંધો છે? અલે આઈન કરે એટલું ના ચાલે. ચેટલા દાડા થાય ખાવા પડે છે કે અંબાજી જવું એટલે? એટલે અહીંયા જવા દો કે હું કરો આમ કરી રહ્યા હો તમે. હું નહીં જવા દઉં તને. જવા નહીં ના દેતો. નહીં જવા દઉં. આ કોમ બધું પડી છે કોણ કરશે પાછું આખો તારા? દાડો બીજું તો મારા તેવા નહીં થતું એટલું બધું કોમ. ખબર નહીં પડતી તને? કોઈ ના મને જવા દે ને કે હું તો હવે કોક તું કરું ગમે તે જ ના કરો બે હવે આલો તો ગમે તે કરો તો નહીં ફેર નવું પડે કરો વાત કરે. પછી કહેતા ના નવું નવું ના કરવાનું હોય એમાં શું નવું કરવાનું હોય? કોણ કોમ કરશે બીજું બધું? કોઈ ના તાર ના જવા દેવું. એ માછે બોલો પેલા જગોજી કઈ ના ઘેર ઘેર છે હજુ આયા નહીં. શું કરે ઘરમાં? રેડો ને ઈવોને રેડો એને ઘેર જ જતા એ તને પૂછે તો હજુ આયા નહીં. ઠેલો કે ઠેલો ભરા નતા કેતા એ તો આપણો હલે તો પછી તને ઈવોને તો હજુ આયા નહીં. તાણે રેડો ને ઘેર જ જી પૂછી લઈએ. અલે માછે પેલા જગોજી તો આમાં બેઠ્યા. હું તો જવાનો જ છું. નહીં જવા મળે. જગાજી પરિવાર અંબાજી જવાનું. એ, અમારા ભાઈ ના પાડે જવાનું. ચમ ભાઈ ના પાડો છો? કેવું ચાલે છે કે શાંતિ? હો મજામાં. બોલો હાલ હે બેઠા. તમે ફૂલ તૈયારી અંગાતે અંબાજી હેડે. ચાલો, અમે તો અંબાજી. એ આ તો જગોજી રસ્તા વાતાના વારે એને ફૂંગર્યા છે. એવું છે એમ? અમે તો જતા હતા અંબાજી થી. જગોજી કે અમારે અંબાજી આવવું છે. વણી છે લેતો હેડો. ના પોણી તો આપણે પીને જ આયા એમ? હા વાંધો નહીં. તો મારે જવું આ હેડ્યા તો હેડો પણ ફટાફટ. તમે બધી વાત સાચી છે. હા, બોલો. હવે અંબાજી જવાની તમે વાત કરી બરોબર છે પણ આરે જોય તો તમે ઓછામાં ઓછા 4-5 દાડા હા, 4-5 દાડા તો લાગી જ જાય. તો તેઓથી ફોન કોણ કરે મારે? અરે હું ભલા મોણો. આખી જિંદગી આખી જિંદગી કોમ જ કરવાનું છે. 12 મહિના મેં એક વખત અંબેમાનો મેળો આવે છે તો મોકલા દર્શન કરવા 12 મહિનામાં. તો ના નહીં મારે પણ આ કોમનું અરે આ ભલા મોણો હું આખી જિંદગી કોમ જ કરવાનું છે. 4-5 દાડા કોમ નહીં કરો તો શું થશે? વાત સાચી છે. હવે તમે બધા ભેળા થઈને તૈયારી કરીને આયા જ છો એટલે મારે હવે કોઈ મોકલો. કશો હતો નહીં પણ હાચવી લઈ જઈશું. હાચવી હાચવીને હાચવી લાવજો. જશું ને હાચવી નાખશું. કોઈ સુખ શાંતિ જઈ સુખ શાંતિ આપતા રહીશું. હાલો હેડો. પૈસા બધું મળી જાય ચિંતા કરીને તું તૈયાર થઈ જા હેડ. હવે આયા છે એટલે હું નાયા નહીં પાડી શકું. હા કશો હતો નહીં હેડો. હા મજા આવી જાય અમારા ભાઈ તૈયાર થઈ ગયા. હવે મજા આવી જાય 5 દાડા સુધી જલસા કરવા. તૈયાર થઈ ગયો? આપવું જ નહીં હો. ઓહો જગાજી તૈયાર થઈને આવી ગયા. લેવડો તાર અંબાજી હવે. જલ્દી આવજો. લો. હાચવીને જજો પાછા. સાધુજી, આવજો તાર. જય અંબે. જય અંબે. જય અંબે. બોલ મારી 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 અંબે. અરે બધા કેમ પાડે છે? અરે નાચા માતાજીએ. હવે ચા પાણી કરતા આરામ કરો. કાજી મને તો થાક લાગ્યો યાર હો. અરે થાક તો લાગે. એ થાક તો લાગે જ કે કેટલું હેડીને આયા છીએ. અને આ જગોજી તો ઊંઘી જાય. એ જગાજી હેડો હવે એડવાન્સ ચાલતો ઊંઘ્યો કઈ પહોંચ્યો અંબાજી. ભાઈ એ તો આગળ હેડે જશે ને આરામ કરી જશે ને અંબાજી પહોંચી જવું. આરામ કરવો પડે થાક લાગ્યો. આટલો બધો આરામ ના કરે પછી અંબાજી કઈ પહોંચ્યું આપણે.
તાણ હેડો ભાતો હેડો હેડો પાછળવાળા બોલજો જય અંબે બોલ મારી અંબે જય અંબે ચલો તાણ અમે બધા છીએ અંબે